વાણી છૂટી જાય. કોઈ પછી બોલે બી ને તો આપણને ખરેખર એ સમયે ગમે ને કે તમે આવું ના બોલો, મીઠું મીઠું બોલો ને, પ્યારથી કહો ને, પ્યારથી કહો ને. એટલે પ્યારથી બોલી તો તરત અસર થાય. શ્રી ગુસાઈજીએ શું કર્યું? આમ કર્યું, આમ કરીને ચૂપ કર્યા. આજ તો નૃત્ય મધુરમની મધુરતા છે કે ગોવિંદાસ ખવાસ નૃત્ય કરે, શોભા બેટીજી તદાકાર થાય અને એ તંદ્ર ન તૂટે તેની સાવધાની છે. નવનીત પ્રિયાજી રાખે એટલે તો નૃત્ય મધુરમ બને છે. એટલે તો નૃત્ય મધુરું બને છે કે એટલે સ્વરૂપ પણ વલ્લભકુલના બાળકની પ્રસન્નતાનું કેટલું ધ્યાન રાખે છે, કેટલું ધ્યાન રાખે છે કે આ બિરાજે છે. કારણ કે તદાકારી એવી થઈ છે કે તંદ્રા નથી થતી પેલી થતી કે ચલો હવે આપણે આગળનો ક્રમ કરીએ. એવા ડૂબી ગયા છે શોભા બેટીજી નૃત્ય જોવામાં. અને એવા જ ઓલા ગોવિંદાસ ખવાસ પણ નૃત્ય કરી રહ્યા છે. થોડીક વાર માટે તો આપ પધાર્યા પછી તો આપને બોલવાની જરૂર નથી. પછી તો બધું ક્રમ કેમ ચાલે છે કે આપના પધારવા માત્રથી, આપના પધારવા માત્રથી સ્વરૂપ પધારે ને તો કોઈ કાંઈ કહેવાની જરૂર નથી હોતી. સ્વતઃ છે ને કે ઠંડી ઠંડી હવા ચાલવા લાગે, વાતાવરણમાં માદકતા આવી જાય. હું અહીંયાથી અમદાવાદ જાઉં ને તો મારે બહુ મને કે अम्माजी मम्मी जी आप आने वाले होते हैं ना, फ्रीज इतना फटाफट भर जाता है, वैष्णव सामग्री पधराते हैं, फल फूल पधराते हैं, शाक भाजी पधराते हैं, भर जाता है. अपने आप भी सारे भंडार भर जाते हैं. अपने आप चीज भरी हुई थी, कोई चीज खाली नहीं लगती. अपने पता चल जाता है कि मम्मी जी पधारा. तो मैं कहूं कि नहीं, मम्मी जी ने ऐसे बोलो कि श्री गोवर्धन जी पधार रहे हैं, ऐसे बोलो कि लालन स्वामी जी पधार रहे हैं, मेरा नाम ना बोलो. અને ઠાકોરજી પધારે છે તો સ્વતઃ બધું ભરાઈ જાય છે. અને પછી એ બી જોયું છે કે હું ત્યાંથી જયારે અમદાવાદથી અહીંયા આવવાની હોઉં ને, ફટફટ બધું ખાલી થાય, કશું બચે નહીં, કશું બચે નહીં. એટલે મને કેવું પડે કે શ્રી નવનીત પ્રિયાજી આ બિરાજે છે. કેમ કે એક લાલન જેમનું નામ શ્રી નવનીત પ્રિયાજી છે, મારા વહુજીના મથે છે, અને એક છોટા લાલન જે એમનું નામ શ્રી ગુસાઈજી રાખ્યું છે એ લાલીબાના માથે છે. પછી એમને વિનંતી કરી કે પ્રભુ આપ બિરાજો છો, आप बिराजो છો, બધું ભર્યું રહેશે. आम ना दो नाम कि मम्मी जी आते हैं तो भर जाता है और मम्मी जी चले जाते हैं तो खाली हो जाता है. હું કઈ ભરતી નથી, સ્વતઃ આવીને ભરાઈ જાય છે. એમ શ્રી ગુસાઈજી પોતે પધારે છે તો બધી જ ખબર પડે છે કે નહીં હવે શયન કરવા છે. અને પછી તો ઉત્થાપન ભોગ, સંધ્યા ભોગ, ભોગ સમા, શયન ભોગ બધું એક સાથે શ્રી નવનીત પ્રિયાજીને ધરીને પોઢાડ્યા. આ રીતે નૃત્યમ મધુર બન્યું. એક હજી પ્રસંગ છે, ધોંધી. 252 વાર્તા પૈકી 243મી વાર્તા લીલામાં નામ છે ધરા. આ ધોંધી સંગીત બહુ સુંદર કરતા, આ ધોંધી પણ નૃત્ય બહુ સુંદર કરતા. આ બી શ્રી ગુસાઈજીના સેવક છે. એક દિવસ ધોંધી શ્રી નવનીત પ્રિયાજીના સન્મુખ નૃત્ય કરી રહ્યા હતા અને શ્રી નવનીત પ્રિયાજીએ તાલ આપી કે दो ताली एक खाली, दो ताली एक खाली, या एक ताली एक खाली, જે તાલ હોય, દાદરા તાલ. અને બધા આપતો તો બધા સંગીતકાર બેઠા છો અહીંયા. મને તો સંગીતનું બહુ એ તાલ ખબર નથી, પણ જેમ તાલ આવતી હોય એમાં શ્રી નવનીત પ્રિયાજીએ તાલ આપ્યો, ખમા ખમા વહારી જાઓ, બલિહારી જાઓ, શું કરી જાઓ. જયારે શ્રી નવનીત પ્રિયાજીએ તાલ આપ્યો તે સમયે શ્રી ગિરધરજી આપ ત્યાં ઠાડા હતા. ગિરધરજી ઠાડા હતા કારણ કે શ્રી નવનીત પ્રિયાજીને ધોંધીનો નૃત્ય જોવામાં એટલો આનંદ આવી રહ્યો હતો કે આપે ને તાલ દીધી. જયારે પ્રભુ તાલ આપે ને તો ચગે, ખૂબ ચગે, ખૂબ ચગે. અને પ્રભુ પણ એટલી પ્રસન્નતાથી તાલ દેતા હતા. ત્યાં તો શ્રી ગિરધરજી એવા પ્રસન્ન, કેમ કે નવનીત પ્રિયાજીના મુખારવિંદની પ્રસન્નતા જોઈ જોઈને એમ જ થતું હતું કે વારી જાઓ, બલિહારી જાઓ, શું કરી જાઓ, વારે વારે એમ થતું હતું. ત્યાં શ્રી ગિરધરજીએ સોનાના કડા પહેર્યા હતા, સોનાના કડા પહેર્યા હતા અને શ્રી નવનીત પ્રિયાજી ઉપર આમ આમ વાર્યા, વારીને ધોંધીને દીધા, ધોંધીને દીધા. ધોંધી એ જ્ઞાતિ છે, જ્ઞાતિ છે, ધોંધીને દીધા. ત્યાર પછી તો સમયસર દર્શન બંધ કર્યા, પ્રભુને પોઢાડ્યા. બીજે દિવસે જયારે શ્રી ગુસાઈજી પધાર્યા ત્યારે શ્રી गुसाईजी શું કહ્યું કે कल तो श्री नवनीत प्रिया जी धोंधी को नृत्य देख के ऐसे प्रसन्न हो रहे थे, અમારામાં પિતાશ્રી ને કાકાજી કે. એટલે શ્રી ગિરધરજી જયારે વાત કરતા હોય, આપ વિચારો ને કે જયારે ગિરધરજી એટલે ગિરધરજીનું વ્યક્તિત્વ
આપ આપની ભાવનાથી વિરાજો, કેમ કે મારા તો માનસ પટલ ઉપર સીધા શ્રી રાકેશ બાવા પધારે છે. રાકેશ બાવા પધારે છે કે રાકેશ બાવાને હાઈટ બોડી, એમનું વ્યક્તિત્વ કેવું સુંદર પ્રભાવશાળી, એવો શ્રી ગિરધરજીનો વ્યક્તિત્વ. અને પાછું શ્રી ગુસાઈજી તો આપણા માનસ પટલ ઉપર છે જ. એટલે શ્રી ગુસાઈજીને કહેતા હોય કે કલ તો કાકાજી श्री नवनीत प्रिया जी की प्रसन्नता देखिए बनती હતી. वो धोंधी नृत्य करे और आप ताल दें, और आप ताल दें. ताल दें तो खरेखर જે નૃત્ય જાણતા હોય અને નૃત્યની તાલ દેતા હોય તો ઘડી ઘડીમાં ઓલા પગની થીરપ આવે ત્યારે કેવું સુંદર લાગે. પગની થીરપ આવે, હાથના એક્શન આવે, કેવું સુંદર લાગે. આ બધું વર્ણન શ્રી गिरधरजी આપ શ્રી ગુસાઈજીને કરી રહ્યા कि अरे काका जी कल तो श्री नवनीत प्रिया जी की प्रसन्नता देखिए बनती थी. और तो गुसाई जी पर इतनी उत्सुकता थी सामने. अच्छो फिर का भयो, क्योंकि आकर को जल्दी के फिर नवनीत प्रिया जी कहता अरे ताल पे ताल दिए जाए, ताल पे ताल दिए जाए और वाकी थाप चले धोंधी की. बहुत जगी वो आनंद આવતો રહ્યો. फिर का भयो, गुसाई जी पर आतुरता थी पूछी फिर का भयो बाबा, आगे तो बोलो, आगे तो बोलो. अरे फिर का होता काका जी, मैं तो श्री नवनीत प्रिया जी की प्रसन्नता देख के ऐसा प्रसन्न भयो कि मैंने ये दोनों कड़ा उतारे, श्री नवनीत प्रिया जी पे यो वारे और धोंधी को दियो, यो धोंधी को दे दिए. श्री गुसाई जी कहू कि तोसा खानो એટલે खजाना, खजाना वार के नहीं दे दियो, दो कड़ाई दिए. खजाना जो तो अपने घर को जो खजाना तो सब यो वार के दे देते. तिहारे एक रोम की छवि पर वारो कंचन फोर. एक आपना एक एक रोमावलीनी छवि पर जયારે सूरदासजी वारो कंचन फोर एक खोबो भरीने सोનું वारे છે तो श्री गुसाईजीने क्या टोटो છે कि श्री नवनीत प्रिया जी की प्रसन्नता पे बाबा आपने खजाना वार के नहीं दिया. तब आप ये चुप करी रहे, કારણ કે નૃત્યમાં શું છે તો કે રતિના હાવ ભાવની ચેષ્ટા. રતિ એટલે આત્મરમણ. આપણી આત્મા ત્યાં રમણ કરવી જોઈએ. આત્મરમણ કરે છે. ઇતિ નૃત્યમ મધુરમ. અને હવે આવે છે સખ્યમ મધુરમ ખમા. જેના અત્યારે દિવસો ચાલી રહ્યા છે, સખ્યમ મધુરમના. વસંત પંચમી થી લઈને ડોલ સુધી એટલે 40 દિવસ સખ્ય ભક્તિના છે. એટલે તો આપણે તો ખાલી એમને રસિયા જ ગાઈએ છીએ. ત્યાં જામનગર જાઉં ને તો જામનગરમાં જે ગવાય છે ને રસિયાના દિવસોમાં, હરિકારે રે દો બાપર બીચવા રે, ગાળ બી ગવાય છે, ગાળ પણ ગવાય છે. એટલે સખ્ય ભક્તિમાં ગાળ દેવાય, પ્રભુને ગાળ દેવાય ના દેવાય. કેવા વૈષ્ણવ કેવા પ્યારથી કહે છે, આમ કરીને નાના પાડે છે. બસ આજ યહી અદા તો ભાગઈ કે પ્રભુને ગાળ દેવાય. પણ કોઈક એવા ભક્તો હોય ને તમોગુણી, એ તો ગાળ બી આપે. પણ આ દિવસોમાં પ્રભુને બધું ચાલે છે. પ્રભુ પોતે એવી ઈચ્છા કરે છે કે મારા ચરણારવિંદને ઢાંકી દો. ચરણારવિંદ ઢાંકીએ ને તો આપણી ભાષામાં આપણી औकात આપણને ખબર પડે. આપણી औकात શું છે કે પ્રભુના ચરણારવિંદના દાસ છીએ. પ્રભુ કહે છે બોલી જાઓ ને થોડી વાર, મને તમારી સાથે રાખી લો, મારે આપને ભેટવું છે. આપ મને નહીં ભેટી શકો કારણ કે આપને ખબર છે કે હું પ્રભુ છું. આપને ખબર છે કે આપ તો દાસ છો, આપ નહીં ભેટી શકો. એટલે એમ કરો કે ચરણારવિંદને ડાકીને બધી લીલા વિસ્મૃત કરી દો. અત્યારે આપણે સરખે સરખા છીએ. એટલે ત્યાં ચરણારવિંદ ઢાંક્યા પછી ખેલ ખેલાવવામાં આવે છે. ખેલ મેં તો મેલ હૈ, અરે મેલ હૈ તો મેલ મેં. પછી તો બ્રજવાસીઓની સાથે ખેલવું, બ્રજ ભક્તોની સાથે ખેલવું. એક કીર્તન તો એવું છે કે બાપ તો છે જ બે, એની માં બે, એની બાપ બે. પછી એની બેન કેવી ભાગી ગઈ અર્જુનની સાથે, એની ફઈ કેવી કુંવારી માતા બની ગઈ. આખા ખાનદાનનું વર્ણન છે, પ્રભુના આખા ખાનદાનનું વર્ણન છે. પણ બહુ પ્યારથી, બહુ પ્યારથી.
કારણ કે આ શક્ય ભક્તિ છે, એમાં પ્રભુને જરાય ખોટો નથી લાગતો, જરાય ખોટો નથી લાગતો. સારું છે તમારા દિલમાં શું છે તે બહાર આવ્યું, પણ છતાં પેલું એક પંચાક્ષર મંત્ર ગર્ભ સ્તોત્ર પાઠ છે, દુષ્ટતમોપી દયા રહિતોપી વિધર્મ વિશેષ કૃતિ પ્રતિતોપી. આ છે હું દુષ્ટ છું, દયાના રહિત છું, વિશેષ વિધર્મ કરવા વાળો છું, છતાં પણ હે કૃષ્ણ હું તમારો છું. હો તમારો, બહુ મોટી વાત થઈ ગઈ. હા, ગમે તેવો છું છતાં પણ હે કૃષ્ણ હું તમારો છું. કૃષ્ણ તવાસ્મી ન ચાસ્મી પરસ્યા, હું બીજાનો નથી, હું બીજાનો નથી. બહુ મોટી વાત થઈ ગઈ છે. એવી રીતે આપ ગમે તેટલી એને ગાળ ગાઓ છતાં એને ખબર છે કે આપ એના છો. આ શક્ય ભક્તિનો આનંદ છે. પણ એમને નથી થતો. ખેલના દિવસો ચાલી રહ્યા છે, પણ આ ખેલ અને આ ખેલમાં શક્ય ભક્તિમાં તારતમ્ય છે. આપણે જે પ્રસંગ લઈ રહ્યા છીએ શક્ય ભક્તિનો, એમાં આવે છે ગોવિંદાસ ખવાસ, ગોવિંદ સ્વામી 252 વાર્તા પૈકી સંખ્યા છે 247મી વાર્તા. 247મી વાર્તા ગોવિંદ સ્વામી સનોટિયા બ્રાહ્મણ. લીલામાં નામ છે ભામા સખી, ભામા સખી અને શ્રીદામા સખા. આ રીતે એમનું લીલામાં નામ છે. આપણે આખી વાર્તા ન ખોલીએ અને પ્રસંગ 7માં આવે છે. પ્રસંગ 7માં કેવો પ્રસંગ આવી રહ્યો છે કે એક સમય શ્રી ગુસાઈજી રાજભોગનો સમય હોય, શ્રી ગુસાઈજી બીરી આરોગી રહ્યા છે. તે દિવસે કોઈ નથી, તે દિવસે દર્શનમાં કોઈ નથી. એકલા જગમોહનમાં જ્યાં આપ લોકો દર્શન કરો છો, એ મણિખોટા કહો, જગમોહન કહો, બાત એકી હે. શ્રીનાથજીમાં આપ લોકો જ્યાં દર્શન કરો છો ને એને જગમોહન પણ કહેવાય, એને મણિકોઠા પણ કહેવાય. જગમોહનમાં ઉભા ઉભા ગોવિંદ સ્વામી કીર્તન કરે છે, ત્યાં કોઈ વૈષ્ણવ નથી. અને શ્રી ગુસાઈજી આપ પ્રભુને દર્પણ દેખાડી રહ્યા છે. જ્યાં સુધી કીર્તન કરે છે ત્યાં સુધી વાંધો નહીં. પહેલા તો શું કરે કે શિંગારના દર્શન થાય તો કેમ કમલ છડી ધરાવાય, પહેલા વેણુજી ધરાવે એટલે શ્રી ગુસાઈજી આપે કમલ છડી ધરાવી, પાછા વેણુજી ધરાવે. ત્યાં સુધીમાં તો ગોવિંદ સ્વામી કીર્તન કરે છે. કીર્તન પાછું સ્થિર થવું જોઈએ નહીં, કીર્તન ચાલુ છે. શ્રીજી બાબાએ શું કર્યું, પાસેથી એક કાકરી ઉપાડીને મારી કોને, ગોવિંદ સ્વામીને. કાકરી વાગે હો, એકવાર જરા કરી જોજો, કરી જોજો. કારણ કે મને નેત્રો ગોપાલ કાકાજી ભણાવતા ત્યારે કહેતા કાકરી તો માર કે દેખ રાજા બેટી, એવી વાગે ને, એવી વાગે ને પાછું ચચડે. પછી તો આપણે બધા ડેલિકેટ ખરા ને, એટલે ચચડે ખરું. તો ભક્ત પણ એટલા જ કોમલ હોય છે. શ્રીજી બાબાએ કોઈ કહે છે 3 કાંકરી મારી ને કોઈ કહે 7 કાંકરી મારી, 7 કાંકરી મારી. તો કીર્તન પેલું ચાલતા જ રાખવાના છે, એ બંધ થઈ શકે નહીં. એટલે કીર્તન કરતા જાય તેને શ્રીજી બાબાએ કે કાંકરી મારતા જાય. કોણ જાણે આજના દિવસે જ એવું રાખ્યું કે કોઈ વૈષ્ણવ ન હોય, એકલા ગોવિંદ સ્વામી, એકલા ગોવિંદ સ્વામી છે. શ્રીજી ગુસાઈજી તો કંઈક માલાજી ધરાવે છે ને વેણુજી ધરાવે છે ને કમલ છડી ધરાવે છે. ત્યાં સુધી તો ઉભા ઉભા 7 કાંકરી મારી દીધી. 7 કાંકરી મારે એટલે ગોવિંદ સ્વામી આમ નમી જાય. આમ નમે તો આવે કાંકરી પીઠ ઉપર, એટલે મુખ ઉપર ના આવીને પીઠ ઉપર આવે. ત્યાં તો કીર્તનની ટૂંક પૂરી થઈને બીજું કીર્તન પ્રારંભ થાય ત્યાં સુધીમાં હજી તો શ્રીજી બાબાને આમ દર્પણ દેખાડે છે. પહેલા તો શ્રીજી બાબા પોતાનું દર્પણ તો જોઈ લે, મુખારવીન જોઈ લે, મુખારવીન જોઈ લે. પછી આપણે શું હોય કે પછી આપણે જોવાનું હોય, પછી આપણે જોવાનું. આપ જોજો વૈષ્ણવ, જયારે શ્રીનાથજીને દર્પણ દેખાડતા હોય ને ત્યારે દર્પણ મુખારવીનની સામે આવી જાય, એટલે પછી મુખારવીન જલ્દી નથી દેખાતું. પણ જયારે આપણે જોવાનું હોય તો દર્પણને થોડું નીચું કરીને અંદર જોવાનું, અંદર જોવાનું, એટલે દર્પણ થોડું નીચું આવે. 7 કાંકરી મારી શ્રીજી બાબાએ ગોવિંદ સ્વામીએ અહીંયા ઝીલી લીધી. પછી તો ક્યાં સુધી, કેમ કે સખ્ય ભક્તિ છે. માટીનો અધેલો, એટલે એમાં માટી હોય, કાંકરા ન હોય, એક અધેલો ત્યાં પડ્યો હતો. ઉપાડીને એક દીધી, એક ગોવિંદ સ્વામીએ દીધી જે સીધી અહીંયા આવી. અને તે સમયે શ્રી ગુસાઈજી શ્રીજી બાબાને દર્પણ દેખાડતા હતા. ઓલો અધેલો એટલે માટીનો ડેલો, એ અધેલો અહીંયા આવ્યો ને તો શ્રીનાથજી આમ થયા, કેમ કે અહીંયા આવે તો આમ તો થાય. એ દર્પણમાં દેખાણું.
શ્રી ગોસાઈજીએ દર્પણમાં શ્રીનાથજીને આમ ચોંકતા જોયું કેમ કે અધેલો અહીંયા વાગ્યો તો આમ તો થઈ જવાય ને, એટલે દર્પણમાં જોયું. એટલી વારમાં તો શ્રીજી બાને ઢીમડું થઈ ગયું. કમા વારી જાઉં, બલિયારી જાઉં, શું કરી જાઉં. કેટલું કોમલ સ્વરૂપ છે, કેટલું કોમલ સ્વરૂપ છે. હજી તો વાગીનો અધેલો તો પડી ગયો નીચે, ત્યાં તો ડીમડું થઈ ગયું. અને એ દર્પણમાં જોયું. પાછું ફરીને જોયું કે કોણે માર્યું, શ્રીજી બાબા. તો જે ગોવિંદ સ્વામી કીર્તન કરે જાણે માર્યું જ ન હોય. અરે કાંઈ નો થયું હોય ને એમ કીર્તન કરે એવા નોર્મલ થઈ ગયા. અરે પછી યાર યદી અહીંયા ગોવિંદ સ્વામી સિવાય કોઈ નથી તો આ અધેલો ગોવિંદ સ્વામીએ જ માર્યો. એટલે શ્રી ગુસાઈજી કહ્યું કે કોણ યા ખેલન કી બાની, આ કોણ પ્રકાર સો ખેલો છો, જો પ્રભુને વાગી ગયું ને. ત્યારે ગોવિંદ સ્વામી શું કે છે, ભલી કી નહીં અપનો સો પૂત પરાયો ઢડીગર. આપનો તો દીકરો છે, આપનો તો પુત્ર છે એટલે એટલું માને, પણ આને મને 7 કાંકરી મારી એનું કઈ નહીં. દેખો અહીંયા 7 નિશાન છે, 7 નિશાન છે, જોઈ દેખો અહીંયા મને. એને બી ગોવિંદ સ્વામી બી તો એટલા ડેલિકેટ છે, એમને અહીંયા 7 પેલી કાંકરીના નિશાન લાગી ગયા. આપણને લાગે ટેટુ હવે થાય છે, અરે હોય એવા સમયના ટેટુ ચાલે છે. બધું ત્યાંનું આયલું આવે છે, ત્યાંનું આયલું આવે છે. ભલે ગમે ત્યાં ટેટુ લગાવી લો, જોઈ લો, બધું ત્યાંથી આવી ગયું છે. બધું પ્રાચીન જ છે, એ પેલું રીમિક્સ થઈને આવ્યું છે. બાકી વાત એક ની એક છે. ત્યાં 7 કાંકરી મારી, 7 કાંકરી મારી. દેખો મકો અહીંયા લાગે. શ્રી ગુસાઈજી ચૂપ કરી કે રહે, કેમ કે આ બંનેની વચમાં ના બોલાય. આ તો સખ્ય ભક્તિ છે, મારામારી ચાલે છે. ભલે ચાલતી મારામારી ભલે ચાલે, કશો બોલ્યા નહીં. સખ્ય ભક્તિમાં કેવો આનંદ છે. માર ખાવાની તૈયારી રાખજો. હા, પ્રભુ સાથે ફ્રેન્ડશીપ કરવી હોય તો એક વાત મેં જોઈ છે કે સખ્ય ભક્તિમાં માર જ આવે છે. પિચકારી મારો કે પછી રંગ ભરીને જોરી મારો, સખ્ય ભક્તિમાં આવશે માર. કાંકરી મારો, ચાલો ને આપણે બીજી માર પણ ખાવા તૈયારી. આપ સૌને શ્રીનાથજીની કાંકરીનો માર ખાવા તૈયાર છો ને? ખમા, અરે ખમા. હા, એવું વેરી ગુડ, મને બહુ ગમ્યું, બહુ ગમ્યું. અરે શ્રીજી બાબા આપણને કાંકરી મારે કે ભર જોરી મારે, એટલે ગુલાલની જોરી ભરીને મારે, ચાહે પણ મારવા પ્રભુ. આપણું હૈયું તૈયાર. આ રીતે એક અધેલો મારવાનો મતલબ શ્રીજી બાબાએ પૂછ્યું કે 7 નિધિ સ્વરૂપ હૈ, 7 કાંત મેં તેરો कौन सो कांत. कांत એટલે પ્રિય. 7 સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ પ્રધરાવ્યા છે નિધિ સ્વરૂપ. શ્રી મથુરાધીશ, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી દ્વારકાધીશ, શ્રી ગોકુલનાથજી, શ્રી ગોકુલચંદ્રમાજી, શ્રી બાલકૃષ્ણજી, મદન મોહનજી. 7 નિધિ સ્વરૂપ. તારો કયો પ્રિય? એને ઉપાડીને એક માર્ગે મકો તો આપ પ્રિય. ખભા વારી જાઓ, મલિયારી જાઓ, શું કરી જાઉં. કહેવાય શું તો કે 7 કાંકરીનો માર, કહેવાય શું કે એક અધેલાનો માર. અરે મેરે તો આપ એક હી કાંત, મારે તો આપ એક જ છો, મને 7 ન બતાવો, મારે તો આપ એક જ છો. આ રીતે સખ્યમ મધુરો બને છે. આ માર બી કેટલો મીઠો છે, કેટલો મીઠો માર છે. ત્યાર પછી આવે છે ચત્રભુજ દાસ. હા, લીલામાં 252 વાર્તા પૈકી સંખ્યા છે 250મી વાર્તા. લીલામાં વિશાલ સખા છે અને વિમલા સખી છે ચત્રભુજ દાસ. લીલામાં વિશાલ સખા છે અને વિમલા સખી છે ચત્રભુજ દાસ. આપણે આમાં બી આખી વાર્તા નથી લેતા, પ્રસંગ કયો છે? હા, પ્રસંગ 7 નહીં, પ્રસંગ 5માં છે. શું કે છે? એક સમય પ્રભુએ ચત્રભુજદાસને આજ્ઞા કરી. ચત્રભુજદાસ શું કરે છે કે હંમેશા યુગલ સ્વરૂપની ઝાંખી કરે અને યુગલ સ્વરૂપના જ કીર્તન કરે. ગિરી રેન નિવાસકીયો પીએ પ્યારી, ગોવર્ધન ગિરી સઘન કંદરા, રેન નિવાસકીયો પિય પ્યારી. પિય એટલે ઠાકોરજી, પ્યારી એટલે સ્વામીજી, રેન નિવાસ એટલે રાત્રિએ નિવાસકીયો. ઉઠ ચલે ભોર
અતિરસ ભીને માનો કેરની સંગ ગજધારી રેન નિવાસ કિયો પિય પ્યારી. ઉઠ ચલે ભો એટલે પ્રાતઃ થયું ને આપ ઉઠ્યા. માનો કિરની સંગ એટલે હસ્તીની સંગ, ગિરિવર ગજધારી. આ રીતે પ્રભુ પધાર્યા છે. એનો હસ્તી અને હાથી અને હસ્તીની પધારતા હોય તે રીતે આ રીતે પેલા વર્ણન કર્યું. અને છેલ્લી ટૂંક છે એની, ચતુર્ભુજ દાસ નિરખત દંપતિ સુખ તન મન કિયો બલિહારી રેન નિવાસ કિયો પિય પ્યારી. હંમેશા જયારે જુઓ ત્યારે યુગલ સ્વરૂપના દર્શન કર્યા અને યુગલ સ્વરૂપના ચતુર્ભુજ દાસે કીર્તન કર્યા. પ્રભુએ કે વધારે પડતું એક જ લીલાના દર્શન કરે છે, ચાલો બીજા લીલાના પણ એને આનંદ લેવડા પીએ. ચતુર્ભુજ દાસને કહ્યું કે ચતુર્ભુજ દાસ આજ તુમ હમારે સાથ વન કો ચલોગે. અને વનમાં જવાનું છે. જેવી આજ્ઞા પ્રભુ, પ્રભુની જેવી આજ્ઞા કે વનમાં જઈશું તો વનમાં જઈશું. પહેલાથી એક પ્લાન થઈ ગયો તો કોઈ સખી છે ને બહુ જબરી હોય પણ પરંતુ મુંબઈની ના હોય મુંબઈના અમદાવાદની બી ના હોય, ખબર નહીં ક્યાંની હોય. જબરી ક્યાંની હોય. અરે પ્રેમપુરી તો બહુ સુંદર છે. પ્રેમપુરીની એક એક સખીઓ જુઓ ને, આપને એક એક મુખ જોઈને આપની પ્રસન્નતા જોઈને જરાય જબરાઈ જ નથી દેખાતી, જરાય જબરાઈ નથી દેખાતી. ખબર નહીં ક્યાંની. આપણે તો એની ઓળખાણ જ નથી કે જબરાઈનું ગામ કયો, જ્યાં જબરા લોકો વસે એ ગામ કયું ખબર નથી. આ ભલા તો જગ ભલા, આ ભલા તો જગ ભલા. કોઈ સખી એવી જબરી હોય કે પ્રભુને ચેલેન્જ કરે. પ્રભુને ચેલેન્જ કરે ને તો પ્રભુને વધારે આવેશ આવે. મારા ઘરે આવજે ને, ચોરી કરજે ને, ખબર પડશે. પકડીને સીધી યશોદાજીની પાસે નહીં લઈ જાઉં તો જોજે. કોઈ હોય એને મનમાં તો હોય કે મારા ઘરે આવે તો સારું, તો એ બોલાયા કોઈનો આવતો નથી. પ્રભુનો સ્વભાવ કેવો છે કે આપણે બોલાવીને પ્રભુ પધારો પધારો તો જલ્દી નથી પધાર. આ બી આઉંગો, કલ આઉંગો, સાંજ કે બોલ સાચે તિહારે. સાંજે પધારવાના હતા, સવાર થઈ ગઈ, તારે ગિનત ગિનત ગઈ રતિયા. સાંજ કે બોલ સાચે તિહારે. એ તો એને જૂઠ બોલવું પણ ગમે, પણ હા મને જયારે મારી કન્ડિશન યાદ આવે ને તો હું જૂઠ બોલું ને તો સાચું થઈ જાય, સાચું બોલું ને તો પ્રગટ થઈ જાય. તો મારે બહુ વિચારીને બોલવું પડે કે બેટીજી સમજ કે બોલના. જૂઠ બોલો તો સાચું થાય, સાચું બોલો તો પ્રગટ થાય. મેં ખરેખર એક દિવસ જૂઠ બોલી દીધું હતું, કારણ કે મારી સ્ક્રિપ્ટની તૈયારી નહોતી અને કથા હતી. મેં કેવડાવી દીધું, મને સૂતક આવ્યું છે, હું નહીં આવી શકું. હાચેકડું સૂતક આવી ગયું. બાપરે, આ વાણીને લાજ રાખવા મને કોકને જવું પડ્યું ને ખોટું. અરે રામ. ત્યારથી વિચાર કરીને બોલવાનું કે નહીં, જૂઠ નહીં બોલવું, જે અંદર છો તે જ બહાર. એના માટે કૃષ્ણાષ્ટમીની જયારે આપણે કથા કરી હતી ત્યારે કહ્યું હતું કે મારી સ્ક્રિપ્ટ અત્યારે તૈયાર નથી. આપણે અહીંયા 3 દિવસનું આયોજન હતું ત્યારે કહ્યું હતું કે હું માત્ર એક ટ્રાયલ લઈ રહી છું, સ્ક્રિપ્ટ એટલી તૈયાર નથી. જે અંદર એ જ બહાર. એટલે હવે જૂઠ નથી બોલતી, કેમ કે એક જૂઠને સત્ય કરવા માટે કોકને જવું પડ્યું ને, કારણ વગર પહોંચી ગયું ને સૂતક આવી ગયું. એટલે હવે જૂઠ નથી બોલતી. પણ અહીંયા તો પ્રભુ જૂઠ બોલે ચાલે. આપણે કઈ પ્રભુ થોડા છીએ? આપણે કઈ પ્રભુ થોડા છીએ? આપણે કોણ છીએ? તો પ્રેમી. આપણે ભગવત પ્રેમી છીએ. આપણે પ્રભુના દાસ છીએ, પ્રભુના સ્નેહી છીએ. સીધું ભગવાન બનવાની વાત નહીં કરવાની હો, સીધો ભક્ત બનવાની પણ વાત નહીં કર. પ્રભુના પ્રેમી છીએ, ભગવત પ્રેમી છીએ. આપણે સેવક છીએ, દાસ છીએ, સાથે સાથે ભગવત પ્રેમી છીએ. ચતુર્ભુજ દાસે કીધું, ચતુર્ભુજ દાસ તુમ હમારે સંગ ચાલોગે. ચતુર્ભુજ દાસે કહ્યું, જુઓ આજ્ઞા. કોક સખી એવી હતી કે જે ચેલેન્જ કરતી હતી કે તું આયતો કરો લલા, તને હાથ પકડીને જો યશોદાજીને નહીં દઈ દઉં તો જોઈ લેશે. પ્રભુ બધા ગોપવાલાને કીધું કે वो सखी अपन को चैलेंज करके गई है. આપણે હવે ત્યાં જ જવાનું છે. એના ઘરના માટલા ફોડવા. ખબર ને પ્રભુને માટલા ફોડવા કેમ ગમે છે? માટલું એટલે માટીનું. હા, આપ ગાગર ફોડે છે, માટલું ફોડે છે. શું કામ ફોડે છે? કારણ કે એ અહંકાર છે, અહંકાર છે. પેલા શું બોલાતું હતું? ગોળા, ગોળા ગારવા છે, ગોળા ધોવા છે, માટલા નહોતા બોલાતા. હવે તો આપણે ગોળા બોલતા ખબર નહીં શું કઈ તકલીફ થાય છે. પેલા ગોળાનું પાણી, કોઈના ગોળાનું પાણી પીધું હોય ને ન ચાલે.
ના ચાલે, હરેકના ગોળાનું પાણી ના પીવાય, સમજીને બધું બહુ સમજીને છે મહાપ્રભુજીએ ક્રમ બનાવ્યો. તો હવે આપણે માટલા કહીએ. એટલે પ્રભુએ કોઈના ગોળા નથી પૂર્યા, માટલા પૂર્યા. ગોળામાં શું થતું હતું? જલ. ગોળામાં શું થતું હતું? માખણ નીકળતું હતું. પણ માખણ ના દે ને, આ એક અહંકાર, એટલે ફોડી નાખે. એને અહંકારને તોડવું એનો સ્વભાવ છે. તો શું ખોટું છે? શું ખોટું છે? બસ એક છે કે શબ્દોના ફેરફાર થઈ ગયા એટલે આપણી સમજ પણ ઓલી ફેરફારમાં થઈ ગઈ. આપણી સમજ પણ ફેરફાર થઈ ગઈ. વૈષ્ણવ ધ્યાન રાખજો, આપ ખેલમાં છો. સખ્ય મધ્રમ છે, ખેલના દિવસો ચાલી રહ્યા છે અને ખેલમાં માર તો છે જ. આ બે ગુલાલ કી માર આવશે ને કે મને પિચકારી દઈને મોકો ગારી દઈને શું દઈ. પછી હું તો એમ કહું છું, મોકો કારી કહી હોરી ખેલી ના જાય, હોરી ખેલી ના જાય. ખેલના નૈનન મેં પિચકારી દઈ. એટલે પિચકારી તો મારવી જ પડે ને, કે એસી પિચકારી મારી કે પછી મેરી ભીગી અંગી અસારી. એટલે એ બધું જે ખેલનો ક્રમ છે ખરેખર ખૂબ સુંદર છે. અહીંયા ચતુર્ભુજદાસ તો જવાના જ છે વનમાં, અને બધા ગોપવાલ સાથે નિર્ણય થઈ ગયો કે ફલાણ અમુકી સખી વાકે ઘર જાएंगे, વાકી મટકી કો માખન ખાएंगे और મટકી ફોડેंगे. ઘણી વાર સુધી સખી રાહ જોતી રહી કે પ્રભુ પધારશે, આજે પધારશે. આજે આવે ને એટલે એને પકડવું, પકડવાનું જ હોય ને. શ્યામ સુંદરને મૂકવાનું ના હોય, પકડવાનું જ હોય. એને પકડું અને યશોદાજીની પાસે લઈ જાઉં. યશોદાજીની પાસે લઈ જાઉં. યશોદાજીની પાસે લઈ જાઉં એટલી વાર સુધી તો શ્યામ મારી હાથમાંથી છૂટવાનો પ્રયાસ કરે, છૂટવાનો પ્રયાસ કરે. પણ આપણે એવું પકડી રાખીએ ને એટલે પકડ મજબૂત હોવી જોઈએ કે એના પ્રયાસ ના ચાલે. પકડ એટલે દીનતા, દીનતાથી પકડશો ને તો પકડાઈ જશે. બાકી ઓલું તો મને ખબર નહીં, ઓલું તો મને ખબર નહીં. અહીંયા સખી આ પ્રમાણેનો મનોરથ રાખ્યો કે આજે જો શ્યામ સુંદર આવે તો પકડું. પણ શ્યામ સુંદર કઈ એમ જલ્દી થોડા આવે. એના તો બધા વેલ પ્લાનિંગ હોય, એના તો બધા બહુ વેલ પ્લાનિંગ હોય. જરાક સખી કોઈ કાર્યથી બહાર ગઈ એટલી વારમાં તો પ્રભુએ કીધું કે હું અંદર જાઉં છું, હું અંદર જાઉં છું. પહેલે ટોહ જોઈ લઉં, ટોહ જોઈ લઉં કે બરાબર છે. અંદર ગયા, છીકા ઉપર માટલી છે, માખણની માટલી. સખી બી એટલી તૈયાર ને, એને છીકો ઊંચો રાખ્યો. કદાચ શ્યામ સુંદર આવી બી ને તો ઉપર ના ચડી શકે. છીકો ઊંચો હશે તો કોણ ભાતીસો લેશે? પેલા ખરેખર છીકા હતા. આપણે તો ઉંદરના કારણે રાખતા હતા, આપણે ઉંદરના કારણે રાખતા હતા કે ઉંદર કઈક શાકભાજી ના. પેલા ફ્રીજ ક્યાં હતા? છીકા ઉપર શાકભાજી, ફ્રૂટ ઇત્યાદિ રહેતું હતું, માખણ ઇત્યાદિ રહેતું હતું. મને તો આ બધા પહેલાના ક્રમ યાદ આવે તો મને ગમે. મને બી લાગે અત્યારે બી એક છીકો મૂકી દઉં, એમાં માખણ રાખું, શ્યામ સુંદર પધારે. હું તો ઊંચું ના રાખું, નાના શ્યામ સુંદર ને એટલું પરિશ્રમ આટલા ઉપરથી લેવાનું. આનંદથી લો ને, પ્રભુ આપના માટે તો છે. પણ આ તો જબરી સખી ને, જબરી સખીએ શું કર્યું? છીકો ઊંચો રાખ્યો. પ્રભુએ જોયું કે આ તો બહુ ઊંચું છે. એકાદ બે ગોપવાલને ઈશારાથી બોલાવ્યું કે આવી જા. બોલશે તો બી ખબર પડશે ક્યાંક સખી સંતાયેલી હોય તો. ઈશારાથી બોલાવી લીધા. આરામથી એકાદ બધાને ઘોડા બનાવ્યા. આપણે ગોવિંદા આલા થાય છે મુંબઈમાં, એટલે આપણને ખબર છે કે કોણ માંથી ઘોડો બનાય. પ્રભુ ઉપર ચડ્યા અને એક માટલીથી એને વાયણુથી માટલી તોડી નાખી. માટલી તૂટી એટલે એમાંથી દહીં ને માખણ ને બધું સરળ કરતું આવ્યું. પોતે લીધું, ગોપવાલને ખવડાવ્યું અને ત્યાર પછી ચીચિયારી મારી, ચીચિયારી એટલે સીટી, ચીચિયારી મારી વાંદરા બોલાવી લીધા ને એમને પણ ખવડાવ્યા. એટલામાં તો સખી આવી અને ઘરના દરવાજા ખુલ્લા જોયા. અરે આ તો શ્યામ સુંદર આવી ગયો. કેવો ડાયો હો! ચોરી કરવા આવ્યો હોય તો પાછલા બારણે આવ્યો હોય, પણ ચોરી કરવા નતા આવે તો સીધે બારણે આવીને ચોર ના કહેવાય. દરવાજા ખુલ્લા જોયા, સખી અંદર આવી. એક સખાએ કીધું શ્યામ સુંદર સખી આ ગઈ. બધા પાછલા બારણેથી, પાછલી બારીમાંથી ઠેકડો મારીને બધા બહાર થઈ ગયા અને બધા ત્યાં એક વૃક્ષ હતું ને ઉપર ચડી ગયા. વૃક્ષ ઉપર ચડી ગયા. બહાર ચોકમાં ચતુર્ભુજદાસને ખડા રાખ્યા હતા. ચતુર્ભુજદાસ તમે આ ચોકમાં ખડે રહીજો, આજ્ઞા ના હોય તો અંદર જવાય નહીં. ચતુર્ભુજ ઉભો છે. એમને તો આ ચોરીના પ્લાનિંગનું કઈ ખબર જ નથી કે પ્રભુનું શું પ્લાન છે, કઈ જ ખબર નથી. અંદર કઈક થઈ રહ્યું છે, બધા કિલકારી કરી રહ્યા છે. આનંદ માખણ અને મિશ્રીને દહીં આરોગે તો પછી શું કામ આનંદ ના કરો? ખૂબ કિલકારી કરી રહ્યા છે પણ અંદર જવાય. આજ્ઞા ના હોય તો બહાર જ ઉભા રહેવાનું. બહાર જ ઉભા છે.
બધા ભાગી ગયા. ચોકમાં ખાલી ચતુર્ભુજદાસને ઉભા જોયા. ચરણ ધ્યાનમાં રાખવાનું. સખ્યમ મધુરમ. પ્રભુના સખા થાવ ને તો મારે ખાવી પડે, મારે ખાવી પડે. સખી આવીને શું જોયો કે ચતુર્ભુજદાસને બહાર જોયા અને અંદર એવા ડાયા માથું ઝુકાવીને ઉભા છે, એવા ડાયા કે હાથ બાંધીને માથું ઝુકાવીને ઉભા છે. સખી ઝડપથી ભીતર ગઈ. અંદર જોયું તો દૂધ દહીંના તો રેલમ છેલ. કઈ અવડી અવડી માટલી નહોતી, મોટા મોટા માટલા હતા. પ્રભુએ ફોડી નાખ્યા. આખા ઘરમાં